તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરી વખત આપણે આવી ગયા છીએ અત્યારે રાતના સીન લેવા માટે ભવનાથ તળેટીની અંદર. તો ખૂબ સરસ મજાની અત્યારે તૈયારી ચાલુ છે અને એ તૈયારી અને આજનો માહોલ તમને બતાવવા માટે થઈને રાતના આવ્યો છું. અત્યારે વાગી ગયા છે 9:30 અને ઘણી બધી તૈયારી થઈ ગઈ છે. તો તમામ તૈયારી અને સાધુ સંતોના દર્શન અને ઘણી બધી નવી અપડેટ આ વિડીયોમાં આજે તમને દેવાનો છું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો અત્યારની જો આપણે જે ભવનાથ પ્રવેશ દ્વાર ખૂબ સરસ મજાનો શણગારેલો છે. તો એના દર્શન અને એનો ગેટઅપ તમને બતાવું. એટલા તો જો આવા સરસ મજાના બધી બાજુ મહાદેવના દર્શન થાય છે. વાહ ભાઈ વાહ, જો અહીં લાઈનમાં કેટલા બધા છે, બધા અલગ અલગ સ્વરૂપમાં. અને સામે દેખાય છે ભવનાથ પ્રવેશ દ્વાર. ખૂબ સરસ મજાનો શણગારી દીધો છે. હવે એવું લાગે છે કે કંઈક કુંભ મેળા જેવી તૈયારી થઈ ગઈ છે. આ બાજુ ત્રિશુલ ને નવી નવી ડિઝાઇનું. ભાઈ ભાઈ, ચાલો આગળ વધીએ અને આગળ કેવા તૈયારીનો માહોલ છે આપણે જોઈએ ભવનાથની અંદર. અત્યારે આપણે દત્ત ચોકમાં પૂગી ગયા છીએ અને અહીંયા પણ જો બેરીગેડ લગાવી દીધા છે. અત્યારથી જ વાહન ઉપર આ વિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. અને જો સરસ મજાનો શણગાર કરેલો છે સીરીઝથી. અને આ બાજુ છે ને બધા સાધુ સંતો માટે ધૂણા બનાવી આપેલ છે. તો આ રીતના કંઈક માહોલ છે અત્યારે ભવનાથ મહાદેવના પટાંગણમાં. વાહ ભાઈ વાહ, જય ગિરનાર, જય ભોલેનાથ. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભારતી બાપુના આશ્રમ તરફ, જ્યાં ચકડોળ અને મનોરંજન માટે જે ચકડોળ છે, પછી શું કહેવાય, હિંચકા છે, એવું બધું હોય એ બાજુ. તો ભાઈ મેળાનો જે ગ્રાઉન્ડ છે એ તો હજી પાર્કિંગમાં જ ઉપયોગ થઈ રહ્યો છે. કોઈ તૈયારી દેખાતી નથી હજી. તો અત્યારે પાર્કિંગ માટે જ ઉપયોગ થઈ રહ્યો છે. હજી કોઈ ચમડોળવાળા કે કોઈ હિંચકાવાળા કે કાંઈ પણ દેખાતું નથી. હવે ખબર નહીં કે જગ્યા એ લોકોની ફેરવેલી છે કે પછી આ જ જગ્યા ઉપર થવાનું છે. હવે માત્ર 3 દિવસ જેવું જાડું રહ્યું છે અને હજી એ લોકોની કોઈ તૈયારી નથી. કાંઈ અપડેટ મળશે તો એ હું તમને વિડીયો દ્વારા જણાવીશ. અત્યારે તો આવું કંઈક એ જગ્યા ઉપર પરિસ્થિતિ છે. તો હવે આપણે જઈએ છીએ જે શ્રી પંચદશનામ જૂના અખાડા એ તરફ. તો આ બાજુ ધૂણા લાગી ગયા છે અને સાધુ સાધ્વીઓ આ બાજુ આવી ગયા છે. વાહ ભાઈ વાહ, જય ગિરનારી, જય ગિરનારી. તો હવે આપણે પહોંચી ગયા છીએ પંચદશનામ અખાડા. હવે લાઇટનું સેટિંગ કરી રહ્યા છે અને એ સીધું છે ને આ શિવલિંગ ઉપર જાય એ રીતનું કંઈક સેટિંગ ચાલુ છે. હવે જોઈએ ચાલુ થાય પછી કેવું દેખાય છે. અહીંથી ઓપરેટિંગ કરે છે, અહીંથી ચાલુ થઈ ગયું છે અને આ રીતનું કંઈક ચાલુ સેટિંગ કરે છે. હવે એમાં હું લખેલું દેખાય વ્યવસ્થિત કંઈક સેટિંગ કરે પછી ખબર પડે.
લાઇટિંગ ગોઠવે છે અત્યારે. વાહ ભાઈ વાહ. આવો તો જોજો, ખૂબ સરસ મજાનું દેખાતું હોય છે અહીંયા. હવે અત્યારે આપણે ભવનાથ મંદિરને ફરતે આટો મારી અને જૂના જોયા સાધુ સંતોના. અને નવી અપડેટ એ છે કે 11 તારીખે છે ને સવારે ધજાબંધા છે અને ત્યાર પછી છે ને સાંજના સમયે ડમરૂ યાત્રા નીકળવાની છે. તો એ તમારે જો ડમરૂ યાત્રાનો લાભ લેવો હોય તો જરૂર 11 તારીખે આવી જજો અને ડમરૂ યાત્રાનો પણ લાભ લેજો અને દર્શન કરજો. એ આજની આપણી નવી અપડેટ છે, તો ખાસ યાદ રાખજો. 11 તારીખે સાંજે ડમરૂ યાત્રા. રવેડી જે છે ને આ રસ્તેથી થઈ આ સીધો જાય છે ગિરનારની સીડી તરફ. આ રોડેથી રવેડી યાત્રા નીકળવાની છે અને અત્યારે જો સાધનો પણ જાય છે, માણસો પણ હાલીને જાય છે. પણ તે દિવસે આ રોડને એકદમ બ્લોક કરી દેવામાં આવશે. ફક્ત ને ફક્ત સાધુ સંતો સિવાય આ રોડ ઉપર કોઈ નહીં હોય. તો અત્યારે આવો કંઈક આ રવેડીનો જે રોડ છે એનો આવો માહોલ છે. તો હવે શિવરાત્રિના મેળાને ફક્ત 2 દિવસ કે 3 દિવસ આડા રહ્યા છે. 8 તારીખ આજે થઈ ગઈ ને, 11 તારીખ, 2 દિવસ આડા છે. અને આવી કંઈક તૈયારી અને માણસો આવી ગયા છે. તો અહીંથી ઓલી વખતે આપણે લાઈવ થયા હતા એ આ જ રોડ છે, ત્યાંથી મેં તમને દર્શન કરાવ્યા હતા. જે કોઈ એવી આપણા સબસ્ક્રાઈબર હતા, અત્યારે ઘણા બધા આપણા સબસ્ક્રાઈબ મિત્રો થઈ ગયા છે, તો બધાને દર્શન કરવા મળશે. તો આ સમજ ખાટ રાજપૂત સમાજ ત્યાં ઉપરથી મેં લાઈવ કરેલું હતું અને રવેડીના સરસ મજાના લાઈવ દર્શન કરાવ્યા હતા બધા લોકોને. તો લાઈવ પણ હું કરીશ, જે રવેડીનો રૂટ હશે તેના દર્શન કરાવવા માટે. તો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો રવેડીને લાઈવ જોવા માટે ઘર બેઠા. અને આવતા હોય તો કાંઈ વાંધો નહીં, મળો તો જરૂરથી રૂબરૂ મળી જય ગિરનારી કહેજો, તો મને પણ આનંદ આવે અને તમને પણ એમાં આનંદ આવશે. અને જો ના આવો તો કમેન્ટમાં જય ગિરનારી હર હર મહાદેવ લખી નાખજો. ભજન પ્રેમી હોય ને તો તેના માટે અહીંયા એક સ્ટેડિયમ આવી ગયું છે ભજનના કાર્યક્રમ માટે. શિવોત્સવ ભજન અને ભોજન માયાબેન ગુજરેલિયાનો ઉતારો વાવડિયા. તો તૈયારી આવી કંઈક થઈ ગઈ છે ઉતારાની. શિવરાત્રિનો આવો કંઈક અત્યારનો માહોલ છે અને ખૂબ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અને ઘણા બધા કાર્યક્રમો આ શિવરાત્રિના મેળાની અંદર થવાના છે.
તો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના છે. અને જેમ મેં તમને વાત કરી 11 તારીખે સવારે ધજાબંધ છે અને સાંજના સમયે ડમરૂ યાત્રા નીકળવાની છે આ જ રસ્તા ઉપરથી. તો તેના પણ દર્શન કરવા માટે થઈને વહેલી તકે આવી જાજો. અને આજનું કંઈક આવું અપડેટ અને આવું કંઈક વાતાવરણ ને આવો કંઈક ભવનાથ મહાદેવનો માહોલ હતો. ભજન ભોજન અને ભાવ આ જગ્યા ઉપર તમને ફૂલ જોરથી લેવા માટે મળશે. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.